નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું ફરી વખત આપણે એક નવો ટોપિક છે તમારા સિલેબસ નવા સિલેબસની અંદર આપવામાં આવેલો છે તે ટોપિકની આપણે વાત કરવાના છીએ. તો ટોપિક છે તમારામાં મિત્રો 3 નંબર પર જંગલ, વન્ય સંપત્તિ અને વન્ય જીવો. આ ટોપિક છે તેમાંનો એક ટોપિક એટલે કે સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો. દોસ્તો શું આપણે શીખવાના છે આજે? સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો. આમાંથી પ્રશ્ન પૂછાવાનો છે દોસ્તો, આપણને સિલેબસની અંદર આપવામાં આવેલું છે. તો ખાસ જોઈએ આ પ્રયાસોની અંદર શું માહિતી છે. આઈએમપી ક્વેશ્ચનો જોઈએ. સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો, તેની અંદર મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો કે આ શા માટે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. સામાજિક વનીકરણના હેતુ શું રહેલો છે? મુખ્ય હેતુ તો કે વૃક્ષ આચ્છાદિત હરિયાળું કવચ ઊભું કરવું, કાર્બનનો મિત્રો સમય થાય એટલે કે કાર્બનનો ઓછો ઉત્સર્જન થાય તેના માટેના પ્રયાસો કરવા, રાજ્ય માટે ટકાઉ વિકાસનો આધાર ઊભો કરવો. આ મિત્રો એનો હેતુ રહેલો છે. ત્યાર પછી તો કે ખેડૂતો, લોકો વિવિધ સંસ્થાઓને વનીકરણની પ્રવૃત્તિઓ માટે સંગઠિત કરી લાભ લેવા તેને પ્રોત્સાહિત કરવા. મિત્રો ખેડૂતો છે, લોકો છે, ત્યાંના જે વિવિધ સંસ્થાઓ છે. ત્યાર પછી જોઈએ તો કે વન પેદાશો. વન પેદાશોની અંદર શું આવે છે? ઇમારત રીતે લાકડું છે. ત્યાર પછી મિત્રો જલાવું લાકડું છે, ઘાસચારો, ફળ વગેરે છે, તેનો ગૌણ વન પેદાશો છે તેનો વધારે ઉત્પાદન કરવું, જેથી તે લોકોને જરૂરિયાત સરળતાથી મળી રહે. શું મિત્રો? વન પેદાશોની છે તે વધારે પ્રમાણની અંદર ઉત્પાદન થાય તેવો વધારો કરવો, જેથી લોકોને તેની જરૂરિયાત સરળતાથી મળી રહે છે. ગ્રામીણ ગરીબ લોકો છે તેમની રોજીની તકો છે તે વધારવી. ફાજલ પડેલી સરકારી જમીન એટલે કે મિત્રો જે ખરાબાની જમીન હોય છે, પડતર જમીન હોય છે, તેની સરકારી સંસ્થાકીય જમીન હોય છે, કોઈ ખાનગી જમીન હોય છે, તેના પર વૃક્ષનું વાવેતર કરવું અને તે વૃક્ષ વધારો કરવો. રાજ્યની પર્યાવરણીય અને જૈવિક વૈવિધ્યની સુરક્ષા અને સંવર્ધન કરવું. તો આવા કંઈક હેતુ રહેલા છે આ સામાજિક વનીકરણ યોજનાઓ છે તેના. તો જોઈએ આપણે સામાજિક વનીકરણને લગતી કેટલીક યોજનાઓ. તેમાંની પ્રથમ નંબરની યોજના છે પટ્ટી વાવેતર. આ પટ્ટી વાવેતર શા માટે કરવામાં છે? મિત્રો તમે જોયું છે પટ્ટી વાવેતર કોઈ નેશનલ હાઈવે હોય, કેનાલ એટલે કે મિત્રો આપણે નહેર હોય છે, નહેરની સાઈડની અંદર હોય છે, તો આવા જગ્યાએ વાવવામાં આવે છે. જોઈએ આ મોડેલ રાજ્યના એક્સપ્રેસ વે છે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અથવા તો MDR ODR અન્ય રોડની બંને બાજુએ તેમજ રેલવે સાઈડ અને કેનાલની બાજુમાં જોવા મળે છે. તો ખાસ કરીને પ્રતિ હેક્ટરે 800 રોપા મુજબ સુશોભિત ફૂલ આપવામાં આવે છે. મિત્રો અહીંયા કેવા વૃક્ષો વાવવાનું છે? તો કે સુશોભિત વૃક્ષો છે તે આપવામાં આવે છે. ઘટાદાર, ફળાવું અને સીધા વૃક્ષોનું પદ્ધતિસર વાવેતર કરવામાં આવે છે. કેવા વૃક્ષો? સુશોભિત વૃક્ષો હોય, ત્યાર પછી ફૂલ આપતા, ઘટાદાર અને ફળ આપતા વૃક્ષો છે તેમનું અહીંયા વાવેતર કરવામાં આવે છે. સદંતર વાવેતર પાકટ થયે કાપણી બાદ મિત્રો એટલે કે ખૂબ એવા મોટા થઈ જાય વૃક્ષો, પાકી જાય, તો કે પાકેલા વાવેતર થયેલો જે વૃક્ષો મિત્રો પાકે ત્યાર પછી તેની ખર્ચ કરવામાં આવે છે, કાપણી કરવામાં આવે અને ખર્ચ બાદ કરતા જે ચોખ્ખી ઉપજ, અહીંયા તમે જોવો છો ગ્રીન કલરની અંદર, ચોખ્ખી ઉપજના 50% રકમ સંલગ્ન તાલુકા પંચાયતને સ્થાનિક વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે. તો આ યાદ કઈ રીતે રાખવી? પટ્ટી વાવેતર ક્યાં કરવામાં આવે છે? તો કે રોડની બંને બાજુ વૃક્ષો વાવવામાં આવે છે. ત્યાર પછી પ્રતિ હેક્ટરે 800 જેટલા રોપા આપવામાં આવે છે. કેવા રોપા? તો કે સુશોભિત, કોઈ ફળ આપતા હોય, ફૂલ આપતા હોય તેવા વૃક્ષો વાવવામાં આવે છે અને પદ્ધતિસરનું વાવેતર કરવામાં આવે છે. પાકટ થાય એટલે કે મિત્રો જો વૃક્ષો ખૂબ મોટા થઈ જાય અથવા તો પાકી જાય તો ત્યારબાદ તેની કાપણી કરવામાં આવે, અને જો કાપણી કરવાની અંદર જે ખર્ચો લાગે છે, ત્યાંનો લઈ જવાનો મિત્રો તે કટિંગ કરવાનો મજૂરોનો જે કંઈ ખર્ચો લાગે છે, તે તમામ ખર્ચો બાદ કરતા જે ચોખ્ખી ઉપજ વધે તેમના 50% રકમ જે તે તાલુકા પંચાયતને તેના સ્થાનિક જે કાંઈ વિકાસના કામો છે તે કરવા માટે આપવામાં આવે છે. ત્યાર પછીની જોઈએ યોજના ગ્રામ વાટિકા પિયત. ગ્રામ વાટિકા પિયત જેને G1 થી ઓળખવામાં આવે છે. ગ્રામ વાટિકા પિયત તો કે રાજ્યના દરેક ગામોમાં સમતલ વિસ્તારમાં ગૌસર જમીન હોય, સરકારી ખરાબાની જમીન હોય, સિંચાઈની સગવડ છે તે સ્થળ, સિંચનની પિયત એટલે કે મિત્રો સિંચાઈ, ત્યાં પાણી સરળતાથી મળે છે, ત્યાં પ્રતિ હેક્ટરે 1600 રોપાનું વાવેતર કરવામાં આવે છે. સિંચાઈની સાથે સાથે આંતરપાક અને ઘાસની પણ વાવતરી થાય છે. મિત્રો ત્યાં વૃક્ષો વાવવામાં આવે છે આ વનીકરણ દ્વારા, પરંતુ તેની અંદર ઘાસની પણ વાવતરી થાય છે. વધુ આવક આપી શકે તેવા કોલોન, મિત્રો કોલોન નીલગીરી છે તે વધુ આવક આપી શકે. ત્યાર પછી અરડુસા, દેશી બાવળ તેમજ ફળાવું વૃક્ષોમાં ખાટી આંબલી, ફળાવું વૃક્ષોની અંદર ખાટી આંબલી, આંબો, રાયણ, કોઠી, જાંબુ, આમળા વગેરે વૃક્ષો વાવવામાં આવે છે.
ત્યાર પછી મિત્રો આ પાકે સદંતર પાકડ થઈ કાપણીના ખર્ચ બાદ આપણે યાદ રાખવાનું છે આટલું તે પાકણીના ખર્ચ બાદ 75% ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે આપવામાં આવે છે અને બાકીની 25% રકમ છે તે પુનઃ વનીકરણ માટે ફાળવવામાં આવે છે. પ્રશ્ન અહીંયા બને મિત્રો કે ગ્રામ વાટિકા પિયત યોજના હેઠળ જે 75% રકમ ગ્રામ પંચાયતો આપવામાં આવે છે અને 25%નો વધારો થાય છે તેનું શું કરવામાં આવશે તો કે 25% જે રકમ વધે છે તેમને ફરી વખત આ વનીકરણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આપણે હરિયાળુ ગ્રામ યોજના. હરિયાળુ ગ્રામ યોજનાની અંદર સૌથી વધુ પર્યાવરણ સુરક્ષાની જરૂરિયાત શહેર અને ગ્રામમાં હોય છે. પર્યાવરણ સુરક્ષાની જરૂરિયાત સૌથી વધારે ક્યાં હોય છે તો કે શહેર અને ગામમાં. અને મોટા ભાગના વાવેતર ચોમાસા દરમિયાન વન મહોત્સવના ભાગરૂપે થતા હોય છે. આમ શહેર અને ગામમાં યોગ્ય રીતે વાવેતર થાય અને ત્યાર પછી માવજત પણ સુનિશ્ચિત થાય તે હેતુસર હરિયાળુ ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના હેઠળ વન વિભાગ દ્વારા મફત રોપા આપવામાં આવે છે. આપણા માટે એટલું જ મિત્રો ઉપયોગી છે. કેટલું ઉપયોગી છે? આટલું ઉપયોગી છે, કેમ કે અહીંયા મફત રોપા છે તે આપવામાં આવે છે હરિયાળુ ગ્રામ યોજના. અને ત્યાર પછી મિત્રો જમીન ધારકની જમીન સરકારી ખર્ચે વાવેતર કરવા આપવામાં આવે છે. વાવેતર પછીની માવજતની જવાબદારી જે તે જમીન ધારક અથવા જે તે સંસ્થાની હોય છે. જેની કોઈની મિત્રો જમીન હોય, કોઈ સંસ્થાની હોય, કોઈ માલિકની હોય તો તેને જવાબદારી સાચવવાની આ તેની રહેશે. આ યોજના હેઠળ સુશોભિત અને છાયા આપતા વૃક્ષો પર ભાર મૂકવામાં આવે છે. ખાસ મિત્રો કેવા વૃક્ષો તો કે સુશોભિત અને છાંયો આપતા વૃક્ષો છે તેના પર ખાસ ભાર આપવામાં આવે છે. અને આ યોજના હેઠળ પ્રતિ હેક્ટરે 400 રોપા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ સરકારી, બિન સરકારી, શૈક્ષણિક, ઔદ્યોગિક, સ્વરાજ્યની સંસ્થાઓ છે તે લઈ શકે છે. પરંતુ આપણે ઉપયોગી થાય છે કે આ યોજના હેઠળ હરિયાળુ ગ્રામ યોજના હેઠળ છે વન વિભાગ દ્વારા રોપા કેટલા ખર્ચે વાવી આપવામાં આવશે તો મિત્રો ઓપ્શનની અંદર લખેલું હોય કે મફત, તો તમારે ટીક કરવાનું રહેશે. અને જમીન ધારકની સરકારી છે તે ખર્ચે વાવેતર કરવામાં આવે છે અને વાવેતરની આ જવાબદારી કોની છે? જે તે જમીન ધારકની. ત્યાર પછી જોઈએ આપણે પર્યાવરણ ઈ મોડેલ જોઈએ તો કે આ મોડેલ હેઠળ સંસ્થાકીય જમીન સરકારી ખર્ચે વાવેતર કરી આપવામાં આવે છે અને પછીની માવજત જે તે જવાબદારી અથવા તો જે તે સંસ્થાની હોય છે. અહીંયા એક યાદ રાખવાનું છે, પર્યાવરણીય એ મોડેલ હેઠળ કેટલા રોપા ઉછેર કરવા આપવામાં આવે છે તો 1111 મિત્રો. આ પ્રશ્ન ફોરેસ્ટમાં પૂછાઈ શકે છે કે પર્યાવરણ ઈ મોડેલ હેઠળ કેટલા સરકારી ખર્ચે કેટલા રોપાનું વાવેતર કરી આપવામાં આવે છે તો 1111 રોપા છે તે વાવી આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ RDFL એટલે કે કંસ વગરની જમીન પર ખેતીનું વનીકરણ. RDFL યાદ રાખવાનું છે. RDFL કંસ વગરની જમીન પર ખેત વનીકરણ. તો કે નાના અને સીમાંત ખેડૂતો માટે આ યોજના છે જે બિન ખેતી લાયક ઘસાઈ ગયેલી જમીનમાં વાવેતર કરવામાં આવે છે. બ્લોકમાં વાવેતર થઈ બ્લોકની અંદર મિત્રો વાવેતર લઈ શકે છે. આ મોડેલ હેઠળ કરવાની તમામ કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. વાવેતર પછીની માવજતની જવાબદારી મિત્રો મોટા ભાગની જે કઈ યોજનાઓ છે વનીકરણની તેની અંદર જવાબદારી છે જે તે માલિકની હોય છે. આ મોડેલ હેઠળ પ્રતિ હેક્ટરે 1000 રોપા છે તે ઉછેરવામાં આવે છે અને 50% થી વધારે જીવંત ટકાવારી હોય તો પ્રથમ વર્ષે, દ્વિતીય વર્ષે અને તૃતીય વર્ષે હેક્ટર દીઠ 4000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો આની અંદર 50% વૃક્ષોનું રોપાણ છે અથવા તો વૃક્ષો તમારા જીવંત હોવા જોઈએ, લીલા હોવા જોઈએ તો આ યોજનાનો લાભની અંદર તમને 4,000 એ રીતે ટોટલ 16,000 જેટલી રકમ મળવા પાત્ર છે. કઈ યોજના તો કે કસ વગરની જમીન. કસ વગરની જમીન છે તેની અંદર કેટલા રૂપિયા મળે છે? જો પ્રથમ વર્ષે તમામે તમામ રોપા જીવિત હોય તો 4,000. એવી રીતે મિત્રો 3 વર્ષ સુધી 4,000 એટલે કે ટોટલ 16,000 રૂપિયા છે તે સહાય પેટે આપવામાં આવે છે. જોઈએ ત્યાર પછી વૃક્ષ ખેતી યોજના. સિંચાઈની સુવિધાવાળા ખેડૂતોને તેના ખેતરમાં પ્રતિ હેક્ટર 1000 રોપા આપવામાં આવે છે, જેની અંદર શેરુ, કલોલ, નીલગિરી વગેરે પોતે વાવે છે. ખેડૂતો દ્વારા લેવલિંગ અને ખેડ કરીને કોઈ પણ સમયે પાણીની ઉપલબ્ધતા મુજબ વાવેતર કરવામાં આવે છે. ખેડૂત લાભાર્થી તમામ કામગીરી કરશે. દર વર્ષે મિત્રો નવેમ્બરના અંતિમ માસની અંદર 50% થી વધુ રોપા જીવિત હોય તો વર્ષના 8,000 પ્રતિ હેક્ટરે આપવામાં આવે છે. કેટલા? 8,000. એ રીતે ટોટલ મિત્રો
20,000 રૂપિયા અહીંયા વધુમાં વધુ મળી શકે છે. વધુમાં વધુ કેવા રોપાઓ છે તે 50% જીવંત હોવા જોઈએ, જેથી 20,000ની સહાય મળી શકે છે. પ્રથમ 8,000 પેટે, ત્યાર પછી મિત્રો 4,000, એ રીતે એની અંદર ટોટલ 20,000 જેટલા છે તે પૈસા મળી શકે છે. વૃક્ષ ખેતી યોજના જોઈએ. ત્યાર પછીની યોજના એગ્રો ફોરેસ્ટ્રી યોજના. એગ્રો ફોરેસ્ટ્રી યોજના તો કે ખેડૂત પોતાના ખેતરમાં આ યોજના હેઠળ વાવેતર કરી શકે છે. વન વિભાગ તરફથી પણ માર્ગદર્શન અને ઓછામાં ઓછા 50% જીવંત રોપા હોય તો નીચે મુજબની નાણાકીય સહાય આપવામાં આવે છે. તો તમામ મિત્રો તમામ યોજના છે તેની અંદર કેટલી 50% વૃક્ષો છે તે જીવંત હોવા જોઈએ. તો અહીંયા આપણે થોડી એક સાટ દ્વારા સમજીએ તો કે વિગત તો કે શેઢાપાળે વાવેતર કરવામાં આવેલું હોય અને 100 રોપા હોય તો પહેલા વર્ષની અંદર 14 રૂપિયા, બીજા વર્ષની અંદર 7, ત્રીજા વર્ષની અંદર 7, ચોથા વર્ષની અંદર 7, એમ કુલ 35 રૂપિયા આપવામાં આવે છે. પરંતુ 50% રોપા છે તે જીવંત હોવા જોઈએ. કઈ યોજના? એગ્રો ફોરેસ્ટ્રી યોજના. એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી મિત્રો તમને વધારે અંદર માહિતી મળી શકે. જોઈએ ત્યાર પછીની યોજના નેશનલ બાંબુ મિશન. આ આપણા માટે આઈએમપી નેશનલ બાંબુ મિશન એગ્રો ફોરેસ્ટ્રી કેન્દ્ર પુરસ્કાર. આ પુરસ્કૃત નેશનલ બાંબુ મિશન એગ્રો ફોરેસ્ટ્રી કેન્દ્ર પુરસ્કૃત. તો મિત્રો આ યોજના કેન્દ્ર તથા રાજ્ય સરકારના 60% અથવા 40% સહયોગથી આ છે તેનો અમલ થઈ શકે. તો આપણા માટે આટલું યાદ રાખવાનું છે કે નેશનલ બાંબુ મિશન છે તેની અંદર કેન્દ્ર સરકારનો કેટલો હિસ્સો તો કે 60% અને રાજ્ય સરકારનો 40%, આવી રીતે છે તે હિસ્સો આપવામાં આવેલો છે. આ યોજના હેઠળ મિત્રો આઈડેન્ટિટી વાવેતર અને બ્લોક વાવેતર કરવામાં આવે છે. પ્રતિ હેક્ટરે 416 રોપા વાવેતર કરી આપવામાં આવશે. સરકારી વાવેતર બાદની સંભાળ ખાતા દ્વારા કરવાની હોય છે, જ્યારે માલિકીની જમીનમાં વાવેતર તથા વાવેતર બાદની સંભાળ છે તે ખાતેદારની રાખવાની હોય છે. તો અહીંયા શું હોય છે મોડેલ તો કે આઈડેન્ટિટી છે એની અંદર વાવેતર કરવામાં આવે તો પ્રથમ વર્ષે સરકારી જમીન હોય તો 120 રૂપિયા અને પ્રાઇવેટ જમીન 60 રૂપિયા, આવી રીતે અલગ અલગ છે તે વિતરણ કરવામાં આવતું હોય છે. જોઈએ ત્યાર પછી આપણે મિત્રો ખાતાકીય નર્સરી હેઠળ રોપા વિતરણ. ખાતાકીય નર્સરી હેઠળ રોપાનું વિતરણ કઈ રીતે કરવામાં આવે છે તો અહીંયા આપણે જોઈએ જેમ કે 10 બાય 20 સેમીની જે થેલી છે અથવા તો 15 બાય 25 સેમીની પોલિથીનની જે બેગ છે તેમાં ઉછેરેલા રોપા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંસ્થાને પોતાના ઉપયોગ માટે જોઈએ તેટલા મફત આપવામાં આવે છે. મિત્રો અહીંયાથી આપણા માટે આઈએમપી ક્વેશ્ચન બને છે કે ખાતાકીય નર્સરી હેઠળ જે રોપાનું વિતરણ કરવામાં આવે તેને એકદમ ફ્રીમાં રોપાનું વિતરણ કરી આપવામાં આવે છે. કયા? 10 બાય 20 સેમી અથવા તો 15 બાય 25 સેમીના જે પોલિથીનની બેગમાં ઉછેરવામાં આવે છે તે સરકારી, બિનસરકારી, સહકારી અથવા પંચાયતો, નગરપાલિકાઓ વગેરેને ઉપર મુજબની મફત રોપા વિતરણ કામગીરી કરી આપવામાં આવે છે અને તેમના તરફથી ખરેખર રોપા ઉછેરવાની નિયત પત્રકમાં છે તે પૂર્વ યાદી તેમને અમર્યાદિત રોપા મફત આપવામાં આવે છે. પહેલા તેને મિત્રો નોંધણી કરવાની હોય છે જેથી જેટલા પણ રોપા જોઈએ તેટલા એકદમ ફ્રી આપવામાં આવે છે. ત્યાર પછી કેન્દ્રિત પ્રજા નર્સરી તો કે પ્રવૃત્તિના લાભાર્થીની પાત્રતાના માપદંડ મુજબ આ નાના અને સીમાંત ખેડૂતોને ગરીબી રેખા નીચે જીવિત કુટુંબો, ખેત વિહોણા મજૂરો અને શાળાઓ તેમજ સામાન્ય નાગરિકો આ લાભ લઈ શકે છે. તો મિત્રો અહીંયા અલગ અલગ લાભ મળે છે, જેમ કે પ્રવૃત્તિ અંતર્ગત સહાય લાભ. આ યોજના અંતર્ગત 10,000 થી 20,000 રોપા મંજૂર થયા મુજબ ઉછેરવાના રહેશે. 3 હપ્તાની અંદર 10 બાય 20ની થેલી માટે પ્રત્યેક રોપાના રૂપિયા 2.20 મુજબ ચૂકવણી કરવામાં આવે છે. કેટલા રૂપિયા મળે છે અહીંયા 3 હપ્તાની અંદર તો એક રોપાના 2.20 જે ચૂકવણી કરવામાં આવે છે. પ્રવૃત્તિઓના લાભ મેળવવાની પદ્ધતિ મિત્રો આ તમારે લાભ લેવો હોય તો શું કરી શકો છો તો કે કોઈ વન અધિકારી હોય છે, વન સંરક્ષક, તેની પાસે તમારે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે 7/8 હશે, પાસપોર્ટ ફોટો છે, બેંકની સોપડી છે વગેરે મિત્રો લઈ અને તમારે આ પરિક્ષેત્રને મુલાકાત કરવાની રહેશે જેથી આ યોજનાની તમને માહિતી મળી શકે. તો દોસ્તો આ હતી સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો માટેની કેટલીક યોજનાઓ. આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ખાસ આ એક વિડીયો જોયો, વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ.